સિંધુનગરની ગોપાલ સોસાયટીના રહેણાંકમાં ઘૂસી દંપતી ઉપર પિતા પુત્રએ હુમલો કરતા દંપતીને સારવાર હેઠળ ખસેડાયું। સિંધુનગર ગોપાલ સોસાયટીમાં રહેતા અનિલભાઈ તુલસીદાસ માનવાણીના રહેણાંકમાં તીર્થરાજભાઈ કાસેલા અને મનોજભાઈ તીર્થલાલ કાસેલાએ ઘરમાં ઘૂસી અનિલભાઈ તુલસીદાસ માનવાણી અને તેમના પત્ની રાણીબેન અનિલભાઈ માનવાણીને માર મારતા આ દંપતીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। मारो नाम अनिल भाई से अनिल कुमार तुलसीदास मनवाणी। सिंधुनगर गोपाल पार्क में मारू રહેણાંક છે। ત્યાં આવીને આ લોકો બે લોકો મને મારો આવ્યા। એક ભાઈનું નામ છે મનોજભાઈ તીર્થરાજ અને બાપાનું નામ છે તીર્થરાજ। બે બાપ દીકરા મને બહુ માર્યો છે। કારણ શું મારવાનું? કારણ મારવાનું એમ છે, એના ઘરેથી લેડીઝ મારા ઘરે દુકાને કામ કરવા આવતા હતા, બોટલ લઈ જતા હતા। એ બોટલના બારામાં એ લોકોને ફોન આવવાનો કરતા લેડીઝ કામ માટે, તો એ લોકોને કાંઈક ઊંધો ડાઉટ ગયો અને અમે બોટલું આપવાનું બંધ કરી દીધું। બંધ કરી દીધા એની 11 મહિના થઈ ગયા છે। આ 11 મહિના પછી મને એકવાર ધમકી આપી દે મારવાની, અમે કાંઈ ધ્યાન ન દીધું કે ભાઈ આમે રહેશે, કાંઈ ક્યારેક દાજમાં કહેવાય ગયું હોય। આજે તો પછી બહુ હદ થઈ ગઈ કે મારા ઘરે પોગી ગયા સીધો બે બાપ દીકરો આવીને, હું ચા પીતો તો સીધો મારવા જ માંડ્યા મને। પછી ઘરેથી મારા મિસિસ મને છોડાવતા હતા તો એને બધું માર્યો છે બહુ। સોડાની બોટલ અમે આપતા હતા કામ કરવા માટે।